આ તો ખાલી કહું હો દીકરા બેહી જા, પછી તું તારે સેલ્ફી લઈ લેજે મારી હારે. આ મોબાઈલ બનાવ્યા એ બહુ સારું, પણ જેને કેમેરા અંદર મૂક્યા ને એનું તો ભગવાન સારું કરે એમ. એક બેને એક માડીએ એના દીકરાને ઓફિસે ફોન કર્યો, માડી આપણે ગામડાના, બટા તાત્કાલિક ઘરે આવ્યો. તાક શું થયું? તારી પત્નીનો એક હાથ ઊંચો થઈ ગયો ને આખી ત્રાહી થઈ ગઈ. તાક માં ચિંતા કરો માં એકલી એકલી સેલ્ફી લેતી હશે. મેઘાણી એમ કહે છે કે માણસનું મોર બની થનગાણાટ, માણસનું મન છે એ મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ. અને તખતદાનજી એમ કહે છે કે બસ મોજમાં રહેવું. ખરેખર માણસની ધીરે 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 કરતા સાહેબ હાસ્યું ઓછું મળ્યું થવા. અમુક માણસ કતરાવા સિવાય બીજું કામ નથી કરતા. મોટરસાયકલ નીકળે તો એમ કાવા મારતું મારતું વળ ખાતું ખાતું જ જતું હોય. આપણે એમ કહેવાય કે એરું છે પડક્યું છે. નહીં, તમારી શક્તિની તમારી ખોટી ઉર્જા ન બગાડો. મહાત્મા ગાંધી મારી હાથ સાંભળો. આ ભગવાન કૃષ્ણ ભગવાન શું કામ કહે? કંસને માર્યો એટલે, કંસને માર્યો એટલે ભગવાન નથી. આ એક જ આ લીલા એવી છે એટલા અવતારોમાં ભગવાન કૃષ્ણની લીલા કે વિલન ને પેલા મારી નાખે છે પછી ફિલ્મ ચાલુ થાય. 11 વર્ષના થાય ત્યાં તો કંસનો ગોબો ઉપાડી લીધો, પછી આખું જીવન ચરિત્ર ચાલુ થાય. કલ્પના તો કરો. તો જો કંસ મારવાથી જ ભગવાન કહેવાતો તો એ કૃષ્ણ 11 વર્ષથી મોટા ન હોત. હા, નરસિંહ અવતારી માટે થયો એ કેવલ હરણાકસને મારવા માટે, અને હરણાકસનો ગોબો ઉપાડી લીધો એટલે પછી તરત ને એની ક્ષણે પ્રગટ્યા, તરત ને તરત પાછા વયા ગયા. એ કેવા શું માગે કે તમે કોઈ પણ રાવણ જેવા થઈ જશો તો ભગવાન રાહ જોહે. જો રાવણ માટે ભગવાન જન્મ લે, મોટા થાય, પછી લંકા જાય, પણ બીજા કામ ખૂબ કર્યા, આના માટે જન્મ લે પણ સતાય એને મોકો આપે. એટલી મોટી ભૂલ જો ભગવાન રામને કૃષ્ણને ભગવાન કહે છે એનું કારણ એ કે પરાશક્તિ હોવા છતાં જેને અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા કરે. આ ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો દિગ્પાળોના હાથવાળી ધરતીના છેડા મળે છૂટવા, એટલું નહીં પૃથ્વીનો ગોળો તોડી નાખે. એવડી પરાશક્તિ ભગવાન કૃષ્ણ. છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને એ કૃષ્ણ થઈ શકે. સાહેબ બે કોથળી પીને રોડે થઈ જાય નીકળી જાય, જો નહીં નો થવાય કાંઈ. અમુક વાતો કરે સાહેબ વિધર્મીઓ કે ભગવાન કૃષ્ણને શું સમજો, ગોપીઓના વસ્ત્ર ચોર્યા હતા ને આમ કર્યું હતું. ભગવાન કૃષ્ણએ ગોપીઓના વસ્ત્ર ચોર્યા ને તે દી 7.5 વર્ષના હતા. અરે 6.5 વર્ષના, સોરી. કાર્તિક મહિનામાં આ ઘટના બની. તેથી 6.5 વર્ષના. અને સાંભળી લેજો કે આજથી 60 વર્ષ પહેલા જે 6.5 વર્ષના હતા એને પૂછો કે તમે કેવડા મોટા થયા ત્યારે આપણે વસ્ત્રો પહેરતા. તો આ તો 5,500 વર્ષ પહેલા. પણ કહેવા ગયો જે ગોપીઓના વસ્ત્ર એ જ ચોરી શકે જે દ્રૌપદીના શિર પૂરવાની જેનામાં તાકાત હોય એ પાછો દ્રૌપદીના શિર પણ પૂરી શકે. એ વાહળી વગાડી શકે ને સમરાગણમાં શંખ પણ વગાડી શકે, એ ગાયો પણ ચારી શકે, અને અર્જુનના 5 ઘોડાનો રથ એ કુરુક્ષેત્રના મેદાનમાં લઈ જઈ શકે. આ દેશની તાસીર કઈક જુદી છે સાહેબ. અહીં શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, અને અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. સાહેબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. જ્યાં મહાભારતની રચના થઈ જાય, મારો મારો ની બલાંગુ બોલતી હોય, તલવારની ખખડાટીઓ બોલતી હોય, ઘોડાની હણાટીઓ થતી હોય, હાથીઓની કિકરાટીઓ થતી હોય, અને એની વચ્ચે યદા યદા હિ ધર્મશ્ચ જ્ઞાન નિર્ભાવતી ભારતમ અભયુત્થાનામ ધર્મશ્ચ તદાત્માનમ સુદામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. આ ભારત વર્ષે જેવો તેવો ભગવાન પસંદ નથી કર્યો સાહેબ. આપણે જેવી તેવી જગદંબા પસંદ નથી કરી. આપણી માં નવદુર્ગા જવો વિભુજાળી સાહેબ. અને આપણો ભગવાન જોઈ લો તમે. તાકાત છે કોઈને કે આપણા ભગવાનને લાકડા બાંધીને કોઈ ખીલા તરબી દે? કોઈના બાપની તાકાત નથી. કે હિસાબ સુવાળો
એ જ નાથિયા રાધોયા ભારતે કાયર દે કે સાવ સુવાલો નાથિયા રાજો આ ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દેવ ઈ તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ના ધૂપ લીધા છે એ ગીતાના પાઠ કીધા છે એ ધીંગાણા ના ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે. ત્રિકમ મહારાજ અત્યાર સુધી બેઠા. જય સચ્ચિદાનંદ. પધારજો મારા બાપ. કારણ કે આપણે અહીંયા નવલા નોરતા આપણી ભગવતીની પૂજા, આપણા 5 દેવોની પૂજા, ઈ આરાધ્ય દેવ છે એટલે એની વાતો થાય ને ભાઈ. આ ભગવાન રામ જો તમને કહું, જા શ્રદ્ધા હોય ને ભાઈ, વાત ઈ કરતો હતો કિરણભાઈ કેમ ગયો આગળ આવશે. એક એની ફરમાઈશ છે, મેં વાત ઉપાડી છે ને એ મૂકેલી છે, પાછી તમારું ધ્યાન ન હોય તો કહી દઉં. કારણ કે આ તમને એટલા બધાને જોયા છે, ક્યાં ક્યાં વયો જાવ ધ્યાન રાખજો. આજ મારું નક્કી નહીં, કારણ કે એટલા કિલોમીટર કાપીને આવ્યો છું ને, બહુ મજા આવશે. હજી મેં પ્રોગ્રામ ચાલુ જ ક્યાં કર્યો, હજી તો ફાઉન્ડેશન બાંધું છું યાર. કિરણભાઈ ના લગ્ન થઈ ગયા, અર્જુન ના બાકી છે. જેદુની કથા ચાલુ થઈ તેદુના બધા એને એમ કે તારે લગ્ન કેદી કરવું, એટલે એના હાથની વાત છે. તમે ગોઠવો તો થાય ને. આ અમારો ભૂરો હતો, લ્યો ભૂરા, એની મારા ગામના ભૂરાનું કહું, ગામો ગામ એક ભૂરો હોય ને મારી એવી કઠણાઈ થાય છે. અમારે આમ તમને હાશું કહું, ઓલી જે વાત કરી ને મેં કે અમારે એક ઘૂઘુ હતો ને, એના લગ્ન થયા ને એટલે એ કઈ જોવા નહોતો ગયો. માંડવામાં કઈ મોઢું દેખાણું નહીં. પરણીને ઘરે આવ્યા, અંદરથી એક ઝંખના જાગ્યો કે કારે હું ઘૂઘીનું મોઢું જોઈ લઉં. અને ત્યારે તો મર્યાદા છે, એમ જવાય નહીં, પણ ઘરના બધાને જાય એકાંત જોઈ અને ગબ દઈને જેમ જોકમાં બકરું ગળી જાય એમ ગયો. હબ જોઈ લો કેવા રૂપાળા છે. જ્યાં ઘૂંઘટ ખોલ્યો ત્યાં તો ઘૂઘુ સકરી ખાઈને પડી ગયો. આમ ઘૂંઘટ ખોલ્યો તો ડુંગળીના દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, અખરૂટ જેવું નાક, કાનકડિયા જેવા કાન, લીંબુ જેવડો અંબોડો, વિહગ ભેહું ભેગી કરી હોય જે વાન હોય એવો વાન, આખું દાંત બે જ, દાંત કાઢ્યા ને ત્યાં તો આખું દાંત બે જ દેખાણો. જળ વજળ દાંત કાઢે તો ભખ દઈને પડી ગયો, મોઢામાં ફીણ આવી ગયા. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા આપણે, આની હાટું ડીચકા કર્યા, પડી ગયો. તો ઓલી બિચારી નવી નવી એને એમ છું કે આ રોયાને વાય આવતી લાગે, તેને ડુંગળી ભાંગીને હું ગાડી પાણી છાંટ્યું બિચારી. 15 મિનિટ થઈ તો ઓલો ભાનમાં આવ્યો, ત્યારે એટલું બોલે કે હા આમ શું કરો જી, પરણીને હાલી આવું. કાલ હું આ ગામની બજારમાં નીકળું અને હેલ ભરીને નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી ઈ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય, આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીટ માંડે એમ છે. અને જો તારે લાજ જ કાઢવી તો પગે લાગીને કહું, લાજ મારી કાઢજે, મને જીવવા દેવો હોય તો. એટલે હું મોતાબ તમે સાંભળો કે તમારા બધાની અંદર ભગવાન તો બેઠો જ છે, માયલો તો બેઠો જ છે. અને તમે હસી લો ને સાહેબ, હું હકીકત કાંઈ રૂડું નથી લગાડતો. હું ભગવાન જોડે હું તમને બધાને માનું છું. તમે અમારા મંદિરના ભગવાન છો. મૂર્તિના ભગવાનને મેં એટલા બધા દાંત કાઢતા નથી જોયા, પણ મારા ઓડિયન્સ ભગવાનને, શ્રોતા ભગવાનને મેં આવી રીતે હસતા જોયા છે, આનંદ કરતા જોયા છે, તાળીઓ પાડતા જોયા છે. એ રહેવા ગયો સાહેબ, આવા ધર્મના કાર્યો કરતા જોયા છે. અને આપ બધા આવા છો ને એટલે ભગવાન છે, એટલે ભગવાન. ભગવાન રામ રાવણની સામે આવ્યા, ત્યાં મેં વાત મૂકી હતી, પણ કિરણ બહાર ગયો એટલે મેં વાતને પછી છોડી લીધી. કારણ કે ફરમાઈશ એની છે,
અને સવારે અમારે મળવાનું કિરણભાઈને જ છે પાછું. અરે એક જગ્યા આ તો ઘરનો ડાયરો છે, અહીંયા ખરેખર કોઈ પૈસા માટે આવ્યો નથી, વાતે નથી કરી. પૂછો ને, મેં કીધું જે હોય. મારા દીકરા ભરત આરે જ વાત થઈ હતી, મારે તો બહુ વાતે નહોતી થઈ. હા, હવે આ બધા છે ને મારી અદબ બહુ રાખે, અને હું એવો મૂંઝાણો. આગળ નો જિગ્નેશભાઈ કીધું ક્યાં ગયો ભાઈ, આને તાળીઓથી વધાવો જિગ્નેશભાઈને સાહેબ. તો એ પૂજ્ય ભાઈશ્રી ને અમે હતા એટલે થોડાક બોલામાં હતા. હજી આ બેના રાઉન્ડ લેવાનો બાકી છે, છેલ્લો દી છે. આ કેટલી ફિલ્મોમાં કામ કર્યું ભાઈ, કેટલી ફિલ્મનો હીરો છો ભાઈ? 15 ફિલ્મ ગુજરાતી બની છે. તાળીઓથી વધાવો સાહેબ. આવો પાર્શ્વ ગાયક, આવો સોનેરી પડદાનો આપણો રંગમંચનો કલાકાર ગાતો હોય તો રૂડો લાગે. બોલું ક્યું છે બીજું? જાનું. એ મને ફિલ્મનું નામ દેતા ફોટો પડે. એક ફિલ્મમાં નરેશભાઈ કનોડિયા એના પિતાજી બને. એ શૂટિંગની વાત કરું એ ચાર નહીં કરે મારથી. આનો રોલ હોય છે એને, જેને શું હોય જાનું, એ લોકો જે જાનુના જે પિતાનું હોય ને, એકચ્યુઅલી એ લોકોએ જાનુના બીજે લગ્ન કરી નાખ્યા હોય, આની ઉપર હુમલો કર્યો હોય, આ બેભાન થઈ ગયો હોય, માથામાં લાગી ગયું હોય, અને આને ઘેરે લઈ આવ્યા હોય, અને આ ભાઈ મહિના પછી ભાનમાં આવે છે, અને આંખ ખોલે છે, માથે પાટો છે, બાજુમાં મમ્મી પપ્પા. એટલે નરેશભાઈ કનોડિયા મમ્મી કોણ બન્યું હતું? આ એક મમ્મી બન્યા થાય. મમ્મી થાય એના તો નામ અમને દે, તારી હીરોનું નામ ન દે થયું ભાઈ. એટલે દાંત કઢાવો છે. એટલે એ મમ્મી પપ્પા બાજુમાં બેઠા હોય. એટલે નરેશભાઈ કનોડિયા, કારણ કે એ બે ભાઈનો પ્રેમ એવો. હા 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 સાહેબ, દુનિયાનો રેકોર્ડ છે કે બે ભાઈએ એક હારે કામ કર્યું અને બે ભાઈએ એક હારે શ્વાસ છોડ્યા સાહેબ. એક સાથે બે ભાઈએ વિદાય લી. નરેશ મહેશ એની જોડી, અદ્ભુત પાત્રો. એટલે એ નરેશભાઈ કનોડિયાના પિતા બનાવ્યા. એટલે આ ઝબકીને જાગી જાય છે. આ પપ્પા મારી જાનું ક્યાં? બેટા તું આરામ કર, બેટા તું આરામ કર. ના પપ્પા મારી જાનું ક્યાં? પાછા એના મમ્મી કે દીકરા તું ચિંતા ન કર, તું આરામ કર, તને લાગ્યું છે? ના મમ્મી મારી જાનું ક્યાં? પાછા નરેશભાઈ કે બેટા તું આરામ કર. ના પપ્પા મારી જાનું કાં? એકવી વાર આને કર્યું. નરેશ કનોડિયાએ સ્ક્રિપ્ટનો ઘા કર્યો. આ સ્ક્રિપ્ટ બનાવી કોને? એમ તારો જાનું ક્યાં? જાનું એ જે આનંદ કરાવતો હતો મને. અને આવો મારા ધર્મની સામે જો કોઈ આંખ લાંબી કરે અને એના લોચનનો કાઢી નાખો, ફલાણા ભાઈનો દીકરો નહીં, આવા મર્દને જન્મ આપજે. નહીતર માથું વાંજળી રહેજે. ગાંઠનું ખાઈને ગામને આખ્યા થતો હોય. છોકરા ગામના નહીં કાંઈ કામના, ખોટી બદામના મોકલો, આમના જ નીકળે આમના. આપણે અંજાર મોકલ્યા હોય તો ફસાવજીને બેઠો હોય. તમે અહીંયા ન આવ્યા તો અમે અહીંયા આવ્યા, સારું થયું લ્યો. એટલે પાયામાં. અને એમાં મોહિતની દાદા બેઠો છો, મને આપણા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, આનાથી કોઈ દુનિયા મોટું છે જ નહીં. આખો સનાતન ધર્મ. પણ પાછું જો ન્યાય શક્તિ છે, બેનો બેઠા છે એટલી બધી સંખ્યામાં. આ તો ભગવાન બ્રહ્માજીનું કાર્ય શું છે? સર્જન કરવાનું. તો એની ઘીરે કોણ? માં સરસ્વતી. ઘીરે મીઠા બોલું બેઠું હોય ને એનો ધણી સર્જન કરી શકે. પણ આવ્યા ભેગા ઉપાડતા ક્યાં ગયા હતા? ફોન નહોતા ઉપાડતા. એક ભાઈને એની પત્નીએ ફોન કર્યો. એટલે ઓલી હિન્દીમાં બોલે, એ કવરેજ વિસ્તાર કે બાર હે. આ સુરતની ઘટના છે, આની નહીં. ઓલી કે કવરેજ ને ઓલી સમજે કામરેજ. ઓલો ઘરે આવ્યો ને કીધું કામરેજ હું તમારા બાપનો ડાયટો હતો. અને ઓલી શિબલી કોણ ફોન ઉપાડતી હતી? આ નવા ફોન આવ્યા ત્યારે એવા ડખા થતા. પણ ભગવાન બ્રહ્માજી સર્જન કરે છે. એનું કારણ ઘરે સરસ્વતી ભગવતી બેઠા છે, બ્રહ્માણી બેઠી છે. ભગવાન વિષ્ણુ ભરણ પોષણ કરે છે જગતનું. તે ભરણ પોષણ ક્યારે કરે છે? ઘરે મહાલક્ષ્મી બેઠા છે. અને મહાદેવ છે એ રુદ્ર છે. અને રુદ્ર ક્યારે છે? ઘરે ભવાની બેઠી છે. ઈ ક્યારેક એમ કીધે તમે શુભ નિશુભ ને વરદાન આપ્યા છે?
તમે મહિષાસુરને વરદાન આપ્યા છે, તમારાથી બેસી જાઓ એક બાજુ, હવે લાવો ત્રિશુલ મારી પાસે. અને દાદા ઈ જ્યારે ચંડી બની જાય, ઈ ચામુંડા બની જાય, ઈ મહાકાલી બની જાય અને 9 દિવસ યુદ્ધ કરે અને 9 દિવસમાં 9 રૂપ જ્યારે ધારણ કરે અને એને આપણે નવદુર્ગા કહીને એના નામના ગરબા ગાઈએ આપણે 9 દિવસ. એમ પાયામાં શક્તિ છે. હમણાં એક ભાઈ એની સાસુને ફોન કર્યો, લગ્ન પછી 15 દિવસ પહેલા અર્જુન હજી લગ્ન થયેલા. આ અર્જુનને તાળીઓથી વધાવો. દાદા આના લગ્નમાં આપણે બધાને હાજર તો રહેવું પડશે. હા, એમાં કાંઈ હવે 15 દી થયા હજી લગ્નના અને જમાઈએ ફોન કર્યો એની સાસુને. અને હવે તો એવી સિસ્ટમ આવી છે, મારો રામ જાણે, જમાઈ સાસુને મોમ કે મમ્મી, એટલે મમ્મી નો થાય એ ડોહે. હા, પ્રણામ કરીને કહું બાપ કે દીકરીના માવતરને માવતર જેટલો દરજ્જો આપો 100%. એનું ખૂબ સન્માન કરો. શું કામ? એને કોઈ વ્યક્તિને તમારી ઘરે નથી મોકલી, એના કાળજાને કાઢીને તમારા ઘરે મોકલ્યું છે. એનું સન્માન થવું જ જોઈએ 100%. દીકરીના માવતર છે પણ કઈ હાવ મોમ નો કહેવાય, હાવ કાલુડીનું ન થઈ જવાય. હાવ મોમ તમે આવી ગયા એને બોમ્બ કરી માન ભાઈ. હવે તમે સાંભળજો, હાહુ ને મમ્મી કહે તો મમ્મી દીકરી આપણે શું થાય? નો કહેવાય, બેન થાય તો ના. શબ્દની તાકાત છે યાર. હા, ગમે ત્યાં ગમે શબ્દ નો નાખી દેવા. મમ્મી એમ એને ફોન કર્યો, હાલો મમ્મી, મોમ ભાંભરી ગયો તા તો મમ્મી એવા, કુમાર પ્લીઝ, કુમાર કંટ્રોલ, કુમાર પ્લીઝ કંટ્રોલ, પ્લીઝ કુમાર પાણી પી લો, કુમાર પાણી પી લો. અને વાત જ હતી એને એમ છું કે હજી 15 દી ચા કેમ? આનો બીજો દી ફોન આવવો જોઈએ. કુમાર પ્લીઝ તમે આમ કરશો તો મને ખબર કેમ પડશે તમે શું બોલો છો? જો કુમાર હવે તમે રડશો ને તો મને પણ રડાઈ જશે. એક તો હાહુ ને હરખ, એ હરખ છુપાવવો. આ તમને ગોટા વળાવી દો, કારણ કે એટલી બધી સંખ્યામાં તમે બધા બેઠા છો. 150 ગુણ જાહેર દાદા નાખી હોય ને તે એક દાણો હેઠો પડે નહીં એવી રીતે બધા બેઠા છે. આજ એમ થાય કે કાળજું કાઢીને તમને આપી દઉં, એક જલેબીનું ઘૂસડું તમારા મોઢામાં દઈ દઉં. અમને ખબર છે આ ધર્મ માટે તમે કેવા ભેગા થાવ છો, બાકી તૂટી જાય એટલું માણા ભેગું કરવું હોય તો. અને મને આનંદ એ છે દાદા, હું જ્યાં જાઉં ને ત્યાં વિશ્વ હિન્દુ પરિષદના મિત્રો આવીને સન્માન કરી જાય, બજરંગ દળના મિત્રો આવીને સન્માન કરી જાય, RSSના મિત્રો આવીને. યુવાનોને કહું છું કે તમારી પાસે તક છે, RSSમાં, પરિષદમાં, બજરંગ દળમાં જે આપણી શાખાઓ છે એમાં જોડાઈ જજો બાપ. દાદા મને ક્યારેક ક્યારેક બહુ અંદરથી પીડા થાય કે કોઈ પણ વ્યક્તિ વહી જાય પછી આપણે બહુ યાદ કરીએ છીએ, હારે હોય ત્યારે જોડાતા નથી. રાણા પ્રતાપ વખતે 450 વર્ષ પહેલા ભારતના તમામ રજવાડા રાણા પ્રતાપ હારે જોડાઈ ગયા હોત તો અકબરના બાપની તાકાત નહોતી સાહેબ કે હિન્દુસ્તાનમાં પગ મૂકી શકે. શિવાજી ભેગા જે ભળી ગયા હોત પછી આપણે કહીએ આઈલે મેં કહેજો આમ શિવાજીનો હાલડાની ઓલી કરીએ ને કે યાભમાં ઉગેલ તા હજારો કે ભાઈ ભાઈ, પણ હવે પૂછો તેદી આપણે હારે હતા? પ્લીઝ હૃદયને પૂછો કે હતા રાણા પ્રતાપ હારે આપણે? આજ એટલા ધર્મો હાલે છે દાદા, કહેવાનું મન થાય કે કૃષ્ણનું નામ લઈને આપણે પાછા બીજા કેળા લઈ લઈએ છીએ. લાલાને હોનાનો હુંડોળો કરવો છે, તમારે ઝુલાવવો છે લાલાને, રનવે આ લેવો છે ને ઉડવું છે તમારી રીતે. પાછું સનાતનને છોડતા નહીં, મરી જશો. ભગવાન કૃષ્ણ કહે છે 5500 વર્ષ પહેલા અર્જુનને નિમિત્ત બનાવીને કહે છે કે હે અર્જુન,
મારા ગયા પછી પેલવાડના વરસાદમાં જેમ નવા ઘાસ ઉગે એવા અનેક ધર્મો ઉગશે, પણ જો તું બીજા ધર્મમાં જશ તો મહાપાપી કહેવાશ. માટે કહું છું તમામ ધર્મ છોડી મારે શરણે આવી, તને માથું ન દુખે જવાબદારી આપી દઉં. આ મજા છે. એમ બધા વયા જાય પછી આપણે વાહેલી કહી કે રાણા પ્રતાપ જેવું કોઈ નહીં, શિવાજી જેવું કોઈ નહીં, આવા મહાપુરુષ જેવું કોઈ નહીં. એમાં મોકો છે વર્તમાન પરિસ્થિતિનો. અને તમારા સનાતનને તમે મજબૂત નહીં કરો, રાષ્ટ્ર પ્રેમ આ સંતો પૂજ્ય ભાઈશ્રી આજે આપણને કે કાલે આપણા જીવનમાં આપણે જીવી શકીએ એવા પાથીએ તેલ નાખવા નીકળ્યા છે. આ બધા આ મહાપુરુષોના શબ્દો ઉપર હાલી જજો. બાકી તો બહુ અમુક તો બહુ મારા એમાં પાછો આ શનિવાર દાદા એક જણો હનુમાન દાદા હમો ખીજાણો. બોલો ગામડામાં પેલા જાન ઉખેલતી ને ત્યાં હાલો હનુમાન દાદા પગે લાગી આવ્યું. હનુમાન દાદા ના ઓલું હોય ને ત્યાં પણ કે ખાડો હોય, ગામે તેલ ચડાવ્યું ને ખાડો ભરાણો હોય. હે દાદા, હે હનુમાન દાદા, હે મારા બાપ, હે દાદા જાનમાં દાઈ થઈ રખોપા કરજે મારા બાપ, રખોપા કર લેજો. હનુમાનના તેલ નાખીને જાનમાં જાય એમાં હું લઈ લેવાનું હોય. એક દિવસ એક જણો તેલ ચડાવ્યો છે તો હનુમાન દાદા ખીજાણા કે એ ઓરિજિનલ તેલ લાવ તારા બાપ મને ખંજવાળ આવે. હવે જમાઈનો ફોન આવ્યો. બહુ સરસ. અત્યારે તો આ જુવાનો તમે ભાગશાળી છો, ડોહા જોઈને હક પણ થાય. આ વડીલોને પૂછ્યો ક્યાં જોવા જતા, વડીલો સંબંધ કરતા ફાઇનલ. અને પાછા માંડવામાં લાજુ થોડી નીકળતી હતી સાહેબ. ફેરા ફરીએ તો મોઢા થોડા દેખાતા હતા. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય બેંધમાં રમી ગયા, બેંધમાં સાહેબ. હવે પાછું પૂછ્યું ભાઈ શ્રી કહું આપને કે જેટલા જે સંબંધો જેને સંબંધો કર્યા છે જોયા વગર એ વડીલોના સંબંધ એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો. જોઈને કર્યા એમાં ઘણા. હજી માંડવાના બિલ નો આપ્યા હતા તો કે એકચ્યુઅલી અમારે બંધ્યું. હમણાં એક ડોશીમાં 80 વર્ષના ડોહીમાં છૂટાછેડા લેવા ગયા. 80 વર્ષના કોર્ટમાં ગયો અને જજ સાહેબે આમ પેપર જોયા અને માડી 80 વર્ષ કે માડી તમારા કાગળ છે તો મારા નથી હું તમારા છે કે પણ માં છૂટાછેડા મારે એની ભેગું નથી દેવું કે પણ માં વરા કેટલા મારા જે વરાય છે એમાં લખ્યા છે 80 ની માથે લઘુ ફગુ છે. એ લઘુ ફગુમાં આપણે સમજ્યો અને અંગ્રેજી નો થાય. અરે હવે હમણાં જુનાગઢ ગયા તે 3 મહાત્માજી બાપુ સલમ ભરીને બેઠેલો દાદા, એવા આમાં ઉજળા મોઢા, સલમની સટું લઈને 3 ને એવું ભળે. અમે ઉભા રહ્યા, ક્યાં બાત હે, આવો બચ્ચા. હા બાપુ. અરે મેં કીધું પણ તમારી ત્રણેયનો જમાવટ છે, ક્યાં બાત હે, તમે ત્રણેય એક સાથે. હા અમને એક સાથે દીક્ષા લીધા. પેલા રિક્ષા હતા. મેં કીધું એ વાત નથી કરતો પણ બાપુ તમે પેલા સાધુ નહોતા ત્યારે તમે ત્રણેય શું હતા? તાકે આમ પેલે સાધુ નહીં थे तब साधु थे. એક જ કંપનીનો માલ ઘરમાં આવ્યો અને ગોબો ઉપાડી લીધો. पहले हम साधु थे अब साधु है. तो भागशाળી હોય એના ઘરમાં જ આવું આવે. કુમારે ફોન કર્યો, મોમ કુમાર પ્લીઝ સ્વચ્છ થઈને ફોનમાં જો વાત કરો, મારા સમવે જો કાંઈ બીજું કરો. ઓલે પાણી પી લીધું. હા મોમ શું હતું કુમાર? મોમ હું 15 દિવસ પહેલા ત્યાં પણમાં આવ્યો ને કે હા સરસ તમે હાંચવા, અમને બહુ હાંચવા. પેલા તો કેવું હતું ગાડામાં જાન જાતી, ગાડામાં આમાં જેને ગાડામાં જાનું કર્યું ખબર છે, વાહન નહોતા. કિરણભાઈની ગાડામાં જાન ગઈ, વધાવો તાળ્યો થી શાબાશ વાહ. પણ પેલા તો
વાહન તો હતા નહીં, હું નાનો હતો મને યાદ છે. અને નાના છોકરા હોય ગાડીને ઠાઠિયો પકડીને બેઠા હોય અને એમાં ગાડા દોડવે અને રોદો આવે ને ઠાઠિયા હોતા જે ભખદીને ગયા એ સોલાઈ કોણિયું સોલાઈ જાય તો ઘીરે બાપાને દેખાડાય નહીં. એ સારું ન થઈ ગયા ત્રાહું હાલવાનું, નકર બાપા નાખે ક્યાં પડ્યું તું. એને બદલે અત્યારના બાળકો ભાગશાળી, હળુક દિન પડી જાય તો આખું ઘર માલું ચીકુલ્યું ભલી ગયું. અરે ત્યારે એ જાન જાતી, અરે છોડો સાહેબ, 10 વાનાના લગ્ન હોય તો એ વરરાજાને આખું આડોશ પાડોશ ગામના એને વાનો ખવડાવવા બોલાવતા, વાનો ખાવા બોલાવે 10 દિવસ. અને પછી જમાડી હાથમાં નાળિયેર આપે, એમાં રૂપિયો મૂકે અને માથે ઓઢણું રાખે અને દીકરીઓ ચારેય શેડા પકડી રાખે અને ઘરે ઢોલ વગાડતા મૂકવા આવે. રોજના 3-4 જગ્યાએ જમવાનું. મારી જેવા મફત જાય 2 જણા હારે રહી જાય. એમાંય વૈશાખ મહિનાના લગ્ન હોય તો 3-4 જણા હારે હોય, કેરી આવી ગઈ હોય અને ભાઈને જે રસપુરી આપે ને તો હારે હોય શું કે ભાઈ રસ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો. આ તો એના લગ્ન છે ને એના બાપની શરમે અમારે લાવવો પડે, બાકી અમારી વાડ્યું ઠેકીને કેરીઓ સોરેલી છે એને. એટલે પેલા એવું હતું, વાના ખવડાવે. પછી એમાંય બહેનો જે છે એને જયારે પીઠી છોડે ને એમાંય જાન જયારે જવાની હોય એ આગલે દિવસે બધી બહેનો ફરતી બેહીને એટલું કે જો ભાઈ તારે મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું હો, અને આમ ટટ્ટાર બેહવાનું, ટટ્ટાર. અને અણવરને કહી દે કે આમ જો ધ્યાન રાખજો, ટટ્ટાર બેવાનું. તો ઓલે આમ બેઠો હોય ટટ્ટાર, હાથમાં ઓલો ટીકી વાળો રૂમાલ રાખે, છતારા લગાડ્યા હોય ને એ હાથમાં, એનથી આમ મોઢું લૂસતું. આપણે એમ થાય સતારાથી મોઢું લૂસાતું છે, ઘાંટું છે બધું, તો એ કેટલો ટટ્ટાર બેઠો હોય. અને એમાં બાજુ માલિકો કેમ કહે ને કે વરરાજા માવો ખાવો છે, પાન ખાશો? આમ બાજુ વાળું બીજું કે ચા પીશો? અને એમાં ઉતારો દેવાય એટલે ગામડામાં તેથી ખુરશ્યું નહીં કાંઈ. તેલના ખાલી ડબ્બા જે હોય એને ઊંધા નાખી દે ને એની માથે રજાયું નાખી દે, સામે 2 ડબ્બા મૂકી દે, એની માથે હિંડોળાની ખાટ મૂકી દે, એની માથે આ બેનો ભરત ગોઠવી દે, સરસ મજાના મોતીના રમકડા મૂકી દે. એ સરસ મજાનું ટેબલ બની ગયું, ખીલ્ય તલવાર, ઉતારો દેવાઈ જાય. અને ઢોલી ડેલીએ બેઠો હોય ઉતારાની, અને ઢોલીને કહી દીધું હોય કે આ વરરાજો અણવરને ગાતા નીકળે એટલે માંડવા સુધી લેતો આવશે. એમાં વરરાજો આવી ગયો ઉતારે, વાના ખાઈને આવ્યો હોય, પાછું બોલવાની ના પાડી હોય, તારે મોઢે ભાર, ટટ્ટાર બેહવાનું. હવે ટટ્ટાર બેઠો હોય, વાના ખાધા હોય, અને પછી પેટમાં આકળી સડ્યો. અને તેથી ગામડામાં ટોયલેટ બાથરૂમ તો નહોતા, એટલે અણવરને કોણી મારે, અણવરને તો અણવર કે ચૂંચે. એટલે વરરાજો ઈશારો કરે, ડબલું. જમાનો તો જવો વરરાજાનો, અણવર ડબલું ભરવા જાય. અને અણવરના હાથમાં એક હાથમાં ડબલું ને એક હાથમાં એના હાથમાં વળી ટીકી વાળો રૂમાલો. એ ખડીંગ કરતો આગળ જતો, વરરાજો વળી હાથમાં તલવાર ઠપ ખપ કરતો ઈ વાહ જતો હોય. જ્યાં ડેલીએ પોગે ત્યાં ઢોલી ન્યા મોર થાય, ધબુક. એલા માંડવે નથી જાતો. કેવા લગન થતા. એને બદલે દાદા ભગવાન દ્વારકાધીશે સુખના ખટારા ઠલવી નાખ્યા. એ દ્વારકાધીશ તને પ્રાર્થના કરીએ બાપ કે અમારે તું જેટલી સંપત્તિ આપે પણ તારા કાર્ય થાય એવી અમને સંપત્તિ આપજે, નહીતર અમે ભલે ભૂખ્યા રહીએ. અમારી સંપત્તિથી આવા રૂડા કાર્યો થાય. કુમારે ફોન કર્યો, મોમ. હા કુમાર, કે હું 15 દી પહેલા જ ભણવા આવ્યો ને તમે કેટલા હાચવા, માંડવામાં પણ સરસ મજાના ફેન મૂક્યા, મને બહુ હાચવા. પણ જ્યારે અમે વિદાય લીધી, તમારી દીકરી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેસી ગયો, કાચ ખુલ્લો હતો બારીનો, અને તમે એ બારીમાં 2 કોણી મૂકી અને મારા હાથ ઉપર તમે હાથ ફેરવતા હતા, જે મોમ મને સારું લાગતું હતું. અને તમે રડતા હાથ ફેરવતા કહેતા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે મને એમ કે લાગતું હતું કે તમે તમારી દીકરીની ભલામણ કરો છો. પણ મોમ, મને આજ 15 દિવસે ખબર પડી તમે મને કહેતા હતા કે કુમાર તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે, કુમાર ધ્યાન રાખજો. ડોશી છૂટાછેડા લેવા ગયો. જજ સાહેબે કીધું કે માડી કેટલા વર્ષ
જે વરસ હોય પણ ભાઈ મારે હવે એની ભેગું રહેવું નથી કે પણ વાંધો શું છે વાંધો કાંઈ નથી એને મારા રોયાને જે કહેવું એ કહી દે અને હું બોલવાનું ચાલુ કરું તો કાનમાં મશીન કાઢી નાખે. સાહેબ એનું ન રહે પણ આજનો જે આનંદ છે દાદા દાદાનું નામ રાખી કિરણભાઈ આપણા દાદા આપણી જ ઘીરે આવે બીજે ફાવ્યું ન ફાવ્યું અહીંયા નીવડી ગયેલું તો ખરું પણ આપણે ઓળખી ન શકીએ કારણ કે મોડલ બદલી ગયું હોય. એ આખી કવિતા છે મારે એમ નથી જાવું કવિ દાદ બાપુની કવિતા છે. ભાંગલ ભાણું ભંગાઈને કહારાને ઘીરે જાય પછી નવું થી નીની ગોળી આપણી ઘીરે આવે એમ આપણા દાદા આપણી જ ઘીરે આવે પણ આપણે ન ઓળખીએ કે મોડેલ બદલી ગયું હોય પણ આપણી માતાઓ ઓળખી જાય રમાડ્યો રમાડી જાય કે મુન્યો અમાર દાદા જેવો છો દાદા જેવો નહીં દાદા પોચે પધાર્યા છે. અરે હમણાં હરાત ગયા ને તો એક ભાઈનો ફોન આવ્યો મને કે મારા ભાઈ કાલે તમારે મારા ઘરે જમવાનું છે. મેં કીધું કાં મને કે અમારા દાદાને હરાદમાં ભેળવીએ છીએ. મેં તારો દાદો જીવતા કુટુંબમાં ન ભેળવ્યો હવે હરાદમાં ભળે હેનો જીવતા લહેર કરી લ્યો મારા બાપ મોજ કરી લ્યો. અને આ ભાગવત કથા છે ને સાહેબ એ મરી જાય ને તો વાહે કોઈ આપણે જેટલા સાંભળવા વાળા છે ને ભલે ખર્ચો આ કરે છે 18 વર્ણની પોથીઓ છે 18 વર્ણે આમાં લાભ લીધો છે સાહેબ. અને જેણે જેણે પોથીના દાતાઓ બન્યા છે એને કોટી કોટી પ્રણામ કરું છું સાહેબ એને ધન્યવાદ આપો. એટલે એ બધાના પિતૃને મોક્ષ થવાનો છે. જો એને નથી સાંભળી હોય આપણા વડીલોએ નહીં સાંભળી હોય અર્જુનભાઈ સરપંચ આપણા વડીલોએ કથા નહીં સાંભળી હોય અત્યારે આપણે સાંભળી લઈએ એટલે એને મોક્ષ મળી જાય. એ સાંભળવા આવે કારણ કે ભાગવત કથામાં કથા છે. જીવતા સાંભળી એને મોક્ષ મળ્યો અને મર્યા પછી સાંભળી એને મોક્ષ મળ્યો. ધંધુકારીએ મર્યા પછી ભૂત થયો અને પછી એને કથા સાંભળી અને મોક્ષ થયો. અને મહારાજ પરીક્ષિતે સુખદેવજી મહારાજે રૂબરૂ કથા કીધી તો એનો મોક્ષ થયો. એટલે અત્યારે ન સાંભળો તો હાલ છે ખોટો તમારે પાસે ટાઈમ ન હોય મર્યા પછી છોકરા કથા કરવાના છે અરે ગામમાં જ કોક કરશે તેથી મોક્ષ મળી જાય. પણ ફેર એટલો પડશે અત્યારે સાંભળશું ને તો આવા પંખા અને પાંખડા તો જુઓ ઓહો હવા ફેંક્યા છે બહુ હવા આવે બહુ આ કેવું કેવું વધતું જાય છે. આ 40-50 વર્ષ પહેલા ભાગવત કથા થતી ભેળ્યા થવા મંડપ ગામમાં બુંગણ ગોતતા ડો અને શેડે નામ લખ્યા નાથા પેમા અને ભૂરજી હરજી હું કામ બધે ભેગું કર્યું વાસણે ભેગા કરતા વાસણે ભેગા કરતા રસોઈ આછે કરતા એને બદલે અત્યારે કોકના લગ્ન થાય ત્યાં કેટરસ વાળા તો મુંબઈ થી આવે પીરહવા વાળા કેવા આવે ડાયાબિટીસ હોય ઈ ફાફલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ ગગી તને ના પડા હે હવે ગગીનો દીકરો થામા ગોટો વળી જાય પીરહીન તારીમાં વહી જાય. પણ કેવું સરસ થયું છે આમાં અત્યારે લગ્ન જોઈ તો એમ થાય ભાઈ શું ડેકોરેશન આવ્યા છે મહેતા સાહેબ એવા ડેકોરેશન આવ્યા ફટાકડા એવા આવ્યા ફટાકડા ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય વેવાઈનું નામ લખેલું હોય તો ખુર દિન બધું કરી જાય પાછું. એટલે મજા જ આવે એવું છે. કઈ વાત કરતા હતા આપણે તમારી વાત હું પેલા લઈ લઉં તમે આવ્યા છો લંકાનું મેદાન પણ ઈ પેલા ઓલો જોક્સ પૂરો કરી લો. જન્મતા વેત બોલ્યો ખરેખર જન્મતા જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે લાગે. અધિકારી નરમ ન હોવો જોઈએ ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ ફોલદાર હોય કોઈ પીએસઆઈ હોય એ નરમ ન હોવા જોઈએ માસ્તર જેવા ન હોવા જોઈએ. પોલીસ સ્ટેશને કોકને પકડીને લાવે ને કે શું કર્યું તમે બોલી જાજો મારો ભાઈ બોલી જાતો મારો બાપ આવું ન કરાય ગુનો તો ન જ કરાય બેટા ને કુછે માંગ લેવી જાય આવું ચાલે. એ તો ફડાકા બોલાવે તો જ મજા આવે. અધિકારી કડક હોવા જોઈએ નરમ ન હોય ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. ડોક્ટર તો બીજી માં છે. અમારે એક ડોક્ટર સાહેબ છે સાહેબ કડક બોલો કોઈને દવા ન આપે ગગલાવીને લાલા રૂપિયા લઈ લે ગગલાવીને રૂપિયા લે. જે આપણે શું થાય હું આવ્યો એ કે સાહેબ ઘઉં વાળું ખાવ પેટમાં દુખે હું કામ ઘઉં ખાવ છો નહીં ઘઉં ખાવાના બાજરો ખાવ મકાઈ ખાવ ચણા ખાવ
લાઈવ 150 નીકળ, ઘઉં નહીં ખાવાના. બીજો આવે, શું થાય? એ કે સાહેબ બસમાં બેહું ને શક્કર સડે. હું કામ બસમાં બેહો છો? ચક્કડામાં ચડી જાઓ, ડંફરિયામાં ચડી જાઓ, છોટા હાથીમાં બેસી જાઓ, બાકી બચમાં નહીં. લાવ 150 નીકળ. એક જણો રોજ ચિત્ર જોવે. આ ડોક્ટર ગજબ છે, કોઈને દવા આપે નહીં અને પૈસા ગમકાવી લે. આખી રાત મગજમાં આવ્યો. વાડીએ પાણી વાળતો હતો ખજૂરીમાં, ખલેલા લથલુમ થેલા પાણી વાળતો હતો. ડોક્ટરને બાવળનો બઠ્ઠો પાવડામાં નાખેલો. એ પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો. સવારમાં 9 વાગે હોસ્પિટલમાં પધાર્યા. આશા ભર્યા ને યમે આવ્યા ને મારે વાલે. ડોક્ટર કે આવો પધારો. આ પધાર્યા. શું થાય છે? એ કે સાહેબ 3 દી થાય એમ થાય, કોકને 1-2 નાખો. ડોક્ટર કે નાખવા દો. લાઈવ 150. કે આવી લો 300. ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. ડોક્ટર ભાનમાં આવે ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે બાળક જન્મતા હોય તો રડે તો જ સારું લાગે. હાસ્ય સારું છે પણ બાળક જન્મતા હોય દાંત કાઢે તો હું એનું ગામ મૂકીને વયું જાય ડોહ્યું. આ તો રડ્યોય નહીં, હસ્યોય નહીં, બોલ્યો સીધો પુષ્પાનો ડાયલોગ, ઝુકેગા નહીં ચાલા. જન્મતા ત્રાહો. ડોક્ટર બઠિયા કાન કરી ગયા. કા જન્મતા બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ. સંશોધન કર્યું ત્યારે દાદા જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે તેની માએ 45 વાર પુષ્પા જોયું સાહેબ. એટલે કહું છું ગર્ભ સંસ્કારી મહાન છે. પેટમાં ભોઢી સાંભળેલી શિવે રાત. વચ્ચે એક પ્રસંગ મને ગમે છે એટલે 1 જ મિનિટ યાદ આવે એટલે કહું. અભિમન્યુનું દાદા મૃત્યુ થયું. અભિમન્યુ એટલે ભગવાન નારાયણનો સગો ભાણેજ, બેન સુભદ્રાનો જાયો. ભગવાન કૃષ્ણના બેન સુભદ્રા એનો દીકરો. અને કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધમાં જે અભિમન્યુ મરાણો અને અભિમન્યુની લાશ ઉપર બેન સુભદ્રા રડે છે. અને સાંભળજો સાહેબ આ વાત. જ્યાં ભગવાન કૃષ્ણ આવે ને સુભદ્રા ગડગડતી દોટ મૂકે છે. ભગવાન કૃષ્ણના ડોકમાં પિતાંબર બે છેડે પકડ્યું. ગોપાલ, ગોવિંદ, આ તારો ભાણેજ. ઠપકો આપે સુભદ્રા સાહેબ. સાંભળજો, કોક દી પ્રસંગો લેજો આવા. ગોપાલ, હું તારી બેન, મારો એકનો એક કંધોતર, મારો એક દીકરો, એને તું બચાવી ન શક્યો. પ્લીઝ કોઈ વાત કરતો હોય ત્યારે ઊભા ન થતા. ગાતા હોય ત્યારે તમે તારે ક્યાંય મૂકજો. આ મારું અપમાન નથી, કૃષ્ણનું અપમાન થાય. આની વાત કરતા હોય, ધર્મની વાત કરીએ ને કોક ઊભો થાય ને ત્યારે ઘા લાગે યાર. ગોપાલ, આ તારો ભાણેજ સૂતો છે, અને તું સજીવન ન કરી શકે. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહી શકે, સુભદ્રા સાવધાન, બેન સાવધાન. અભિમન્યુનું મૃત્યુ મારો વાક નથી, સુભદ્રા તારો વાક છે. ગોપાલ, મારો વાક? હા સુભદ્રા, હું કેવલ માર્ગદર્શન આપી શકું, હું રસ્તો સીધી શકું. તારા ઉદરમાં જ્યારે અભિમન્યુ હતો ત્યારે હું 7 કોઠાની વાત માંડીને બેઠો હતો, અને 6 કોઠાની વાત કરી ત્યાં સુધી તું જાગતી હતી. અને 7મા કોઠાની વાત કરી સુભદ્રા તું સૂઈ ગઈ અને તું ચૂકી ગઈ. એ તું ચૂકી ગઈ એટલે 7મા કોઠાની વાત તારા ઉદરમાં સૂતેલો અભિમન્યુ ન સાંભળી શક્યો. પણ તું જો જાગૃત રહી હોત અને સાથે 7 કોઠાની વાત તે સાંભળી લીધી હોત તો તારા પેટમાં રહેલો અભિમન્યુ એ 7 કોઠા શીખી ગયો હોત તો પૃથ્વીના ગોળા ઉપર કોઈના બાપની તાકાત નહોતી કે મારા ભાણેજને કોઈ હણી શકે. આ ભૂલ તારી છે, તું ન સાંભળી શકે. એટલે સાંભળી લેજો મિત્રો, ભરપૂર સાંભળી લેજો આવા મહાપુરુષોની વાણી. એમાં ગર્ભ સંસ્કાર વખતે ખાસ ધ્યાન રાખજો.
રામને પરસેવો વળી જાય. આવો રાવણ હે બાણ ઉપર બાણ માર્યો. જ્યાં મસ્તક કાપે ત્યાં નવું મસ્તક આવે. ભગવાનને પરસેવો વળી ગયો. હનુમાનજીને ભાઈ થયું ઓહો મારો બાપ. હનુમાનજીને ક્રોધ ચડ્યો. ભગવાન રામને કે વ્યાજો તો એક કોઈ મારું કારુંનું કઈ પડતું ન હશે. જો ભાઈ આખી રામાયણમાં હનુમાનજી અરે એના આખા જીવનમાં ક્યાંય એને ગદાનો ઉપયોગ જ નથી કર્યો. હાથ વજ્ર ઓર ધજા બિરાજે. મુષ્ટિકાનો પ્રહાર કરે ને ત્યાં તો આમ જવો જેમ બોટલમાં બૂસ વયું જાય એમ માણસનું માથું વયું જાય. ઠાફ એટલું જ થાય. એ ન થાય. હા જોયું આપણે. અહીંયા ગદા લીધી. આ રામાયણમાં નથી પાછું, કારણ કે અનેક રામાયણ છે. રામને કીધું હનુમાનજી પ્રભુ આમ યાદ આવતો ઘડી, કારણ કે આ રુદ્ર છે. 11મો રુદ્ર છે હનુમાનજી. અને મહાદેવનો એકલોતો લાડકો શિષ્ય હોય તો એ રાવણ છે. રાવણ કે જેવી તેવી વ્યક્તિ નહોતી. અને સાંભળી જો ભગવાનની કથામાં જે પાત્ર આવતા હોય એ એક નબળું ન હોય. આ કથા મંડપમાં જેટલા આવ્યા હોય એક માણસ નબળો ન હોય. તું ક્યાં ભાગ્યો એલા મુઠ્ઠીઓ વાળ્યો હોય ને. અરે અમે એક જગ્યાએ બાપુને અમે પૂંજ મોરારી બાપુને અમે એક જગ્યાએ ચા પીવા ગયા એક ભાઈના ઘરે. અને એનો છોકરો અમે પહેલી વાર આવો તોફાની જોયો. મારા બાપુની સાંકળીઓ આમ મૂકી દે, સાયલ ખેંચે, સોફા ઉપર ચડે, બાપુની માળા ખેંચે. બાપુને જ કાંઈ કોઈ દી બાપુ કોઈ ફરિયાદ. પણ હું હામો બેઠેલો અને એના ઘરના કાંઈ કહે નહીં છોકરાને, કારણ કે કોઈ એના પરિવારે કોઈ કીધું નહીં શાંતિથી. એક બે જણાએ કીધું કે એ તેની હામો બોલ્યો, પણ ઘરના કહેતા નહોતા. એનું કારણ એ હતું કે આ મોઢું રાખવાનો નથી. નકામી હારવાર આપણે આબરૂ જાય ને કે તેને જે કરવું એ કરે. ઘડીક સોફા ઉપર, બાપુ સોફા ઉપર બેઠા, ન્યાલી માળા ખેંચે એટલે બાપુ પાસે હરખી માળા કરે, સાયલ ખેંચે બાપુ હરખી સાયલ કરે. અને હું હામો બેઠેલો એટલે સંતોને આરે મહાપુરુષોને આરે રહીને થોડુંક આપણે વાગેલા હોય ને, પણ મને ધીરો ધીરો આયર મળ્યો જાગવાઓ. હું ચોકલેટ લઈ આવી, આમ ચોકલેટ દેખાડી. એનો પરિવાર તો બાપુ અરે વાતું જ કરતા હતા. એ તો હરખમાં હોય બાપુ આવ્યા એટલે ભાવથી. પણ મેં ઓલાને બોલાવી લીધો, હળુક દિન ખોળામાં બેહાડ્યો અને ચોકલેટ એના મોઢામાં મૂકી. પછી મેં હાથ ન્યાલી નો લીધો, ચોકલેટ નાખીને મોઢું દબી દીધું. પછી જે મેં બીજા હાથનો જે ઉપયોગ કર્યો 30 સેકન્ડ રાખ્યો ખોળામાં અને જેમ મૂક્યો હિંહલી માલી જેમ રોકેટ નીકળે ને એમ ગયો અને સીધો ઉપર ચડી ગયો ગેલેરીમાં. અને ગેલેરીમાં ન્યાલે આમ ડોકાય. મને આમ હામો દેખાય. બાપુ એક બે વાર પણ બાપુને એમ ઉપર દેતું, એ નહોતું દેખાતો. મને હામો દેખાતો. હું ન્યાલે એમ કહું હે અહીંયા ગાડીમાં જ્યારે બાપુ મને કે તે શું કર્યું? બાપુ અમુક મંત્રો મેં કીધું અમને આવડતા હોય ને. ઓલો શમશાનમાં બેઠેલો ને ડાકણ આવી. મારે બધું પૂરું તો કરવું કે નહીં યાર? તરબૂચ જોડા જોડા ગાલ, સેન્ટિંગ ના હરિયા જેવા વાળ. અને ઓલો બેઠો તો કર્યું તો ઓલો કે આવો બેન બેસો બેસો. ડાકણ ને પરસ્યો વળગ્યો. ડાકણે કીધું હું ડાકણ છું. એ કે હું ઓળખું છે ને, મને ખબર છે ને બેન. કે તો તને બીક કેમ નથી લાગતી? બીક ક્યાંથી લાગે? મારા લગ્ન થઈ ગયેલા છે. હવે એને કેવું ભટકાણો શીખ્યો. આ રાવણની સામે ભગવાન હનુમાનજી મહારાજ આવ્યા. રામને કીધું પ્રભુ એક બાજુ વ્યા જાઓ, અને હાથમાં ગદા લીધી ભાઈ. અને હનુમાનજી મહારાજ 4 આટા ફર્યા, ફરફુદડી ફરીને રાવણની કઈડમાં એક ગદા નાખીને રાવણને ઊંધો પીડ્યો ભાગ દઈને. ફાકો તો બોલે ને, એક હારે 10 માથા પડે એટલે ભાગ દઈને પીડ્યો. મોઢામાં ધૂળ ગળી ગઈ. કારુનો એ કે વળ ખાસ હોય એટલે સમજો હું. પણ સાહેબ ઉકારો ન કર્યો, પીડ્યો કર્યો તો ધૂળ ખખેતો ખખેતો ઉભો થયો. ઊભા થઈને હનુમાનજી મહારાજને કીધું તમારી જનેતાને ધન્યવાદ. હનુમાનજી મહારાજે કીધું તારી જનેતાને ધન્યવાદ. બાથવામાં તો એવું જ હોય ને. રાવણ કે મારી જનેતાને ધન્યવાદ કેમ?
તો હનુમાનજીએ કીધું કે તો મારી જનતાને ધન્યવાદ કેમ? ત્યારે રાવણે કીધું કે હું લંકેશ ભગવાન મહાદેવની જ્યારે પૂજા કરતો હોઉં અને કમળ ખૂટી જાય અને તેથી મારા માથા વાઢી વાઢીને ચડાવતો હોઉં અને એ છતાંય જો મહાદેવ પ્રસન્ન થાય ત્યારે મારા આતરડા કાઢી નાખું, એનું વાદ્ય બનાવવું અને એનું વાદ્ય બનાવી અને ભગવાનનું શિવ સ્તોત્ર બોલું અને છતાં શિવ પ્રસન્ન ન થાય તો મારી 20 ભુજાઓની 100 આંગળીઓ અને 100 આંગળીઓથી જેથી કૈલાસને મેં ઊંચો કર્યો તો મારી 20 આંગળીઓ રૂપી કમળમાં નાનો એવો કમળમાં ભમરો બેઠો હોય એવી રીતે કૈલાસ દેખાતો તો એવો હું રાવણ. એને બદલે તમે મને એક ગદા ભેગો પાડી ગયો એટલે કહું તમારી જનતાને ધન્યવાદ. પછી રાવણે કીધું મારી જનતાને ધન્યવાદ કેમ કીધા? તાક સાંભળે રાવણ, હું હનુમાન 1000 હાથીના બળ ભેગા થાય ત્યારે એક ઐરાવત હાથીનો તાકાત થાય અને એવા 1000 હાથી ભેગા થાય ત્યારે ભગવાન વિષ્ણુની ટચલી આંગળીની તાકાત સુદર્શનની ભેગી થાય અને એવા 1000 સુદર્શન ભેગા થાય ત્યારે હનુમાનજીની એક મુષ્ટિકાનો તાકાત ભેગી થાય. એને બદલે મેં ગદા મારી અને મૂકું ને તો પૃથ્વીની હોહરવો પાતાળમાં નીકળી જાય. એને બદલે તું મિર્યોની પીડ્યોની પાતાળમાં નો છે ઉકારો ન કર્યો એટલે કહું તારી જનેતાને ધન્યવાદ. એટલે જીવન છે એ આપણા માટે અતિ ઉજળું છે, આનંદમય છે અને એમાં કહેવા ગયો આ અત્યારના સમયમાં આવા રૂડા અવસરો થાય છે, આવા ભાવથી થાય છે. વાત એ કરતો હતો કે ભાગવતમાં જીવતા સાંભળશું મરેલા સાંભળવા ફેર એટલો કે જીવતા સાંભળશું તો આવા પંખા મળશે, પ્રસાદ મળશે અને મર્યા પછી સાંભળશું ને તો વાહડાની કાતળીમાં બેહીને સાંભળવા મળશે. હવે નક્કી કરી લો ક્યાં બેહીને સાંભળવું. ઘણી બાઈઓ વાતો ન કરજો, અમે ભાગવત કરી તે વાહડાની કાતળીઓ ફાટવા મળી, પિતૃ વધી ગયા ડોહા કાતળીમાં આમે કચ્યા. એટલે જીવતા આનંદ કરી લેજો, હોય એને સન્માન આપી દેજો. એટલે મેં ઘણા સમય પહેલા ઘણા વર્ષ પહેલા મેં એક વાક્ય લખેલું હું કઈ લખતો નથી પણ બોલાઈ ગયેલું મારાથી, મારી પાસે કોઈ લખેલું નથી પણ બોલાઈ ગયેલું. હું બોલી જાઉં પછી ઘણા લખી નાખે છે પણ હું ત્યારે બોલેલો દાદા મહેતા દાદા કે મારા મર્યા પછી બધાય બેહણામાં આવશો એને કરતા જીવું છું ત્યારે આવી જાવ ને હારે આનંદ કરી લઈએ બાપ. તમે મર્યા પછી બધાય મારા દીકરાઓને કહેશો બેટા મુંજાતો ને અમે બેઠા તો મારી હાજરીમાં કહી જાવ ને તો મને મજા આવશે. અરે છોડો, મારા ગયા પછી તમે બધાય એમ કહેશો. મર્યા પછી તો ગામનું લુખું મરી ગયું તોય આપણે કઈ માણસ હારા હતો, મર્યા પછી તો વખાણ જ કરીએ છીએ ને. આ બેનો નથી વાતો કરતા કેવા હારા હતા કા બેન, કે બહુ હારા હતા બેન, એક પગે ઘોડિયા હાલતા પણ કેવું ઠડીંગ ઠડીંગ હાલતા કા. તાવળી બીજી બેન શું કે એક આંખમાં ફૂલ હતું પણ આપણે સામું કેવું ટગર ટગર જોતા કા. તાવળી ત્રીજા બેન કે ઈ તો વાત હાશી, આખી જિંદગી પાને રમ્યા પણ પાનું સોર્યું નહીં હો. નીતિ ઈ નીતિ વખાણ જ કરવાના આપણે, કોઈ પણ માણસ મૃત્યુને આગળ વખાણ જ કરે. એટલે હું ત્યારે બોલેલો છું કે મારા ગયા પછી એમ કહેશો કે બહુ સારા હતા, પ્લીઝ આવો ને આજે આવીને કહી ગયો ને બહુ સારું છે. મારું તો માધ્યમ છે પણ કહું છું બધાને કે મિત્રો હારે આવું જીવજો, પ્રેમથી જીવજો, એ જગતને ઉપયોગી થાજો અને મિત્ર છે ને એ તોપના ગોળા જેવો ભાઈબંધ રાખજો અને એને હૃદયમાં રાખજો. બે ભાઈબંધ ભલે ઓછા થાય પણ આવા કાર્યો તમે બે ભાઈઓ કામ કરી રહ્યા છો. તમારા મિત્ર સર્કલને પણ હું ધન્યવાદ આપું છું મારા બાપ. આ એના પાર્ટનર આવીને બેઠા છે. પાછા મિત્ર અને પાર્ટનર, જેનો પાર્ટનર એ પાછું આવું કામ કરે ને એ 50% એનો પાર્ટનર એની હાથે લાભ લઈ લેતો હોય છે, ફાયદો મળતો હોય છે. એટલે વાત બહુ સારી છે ભાઈ. એટલે આ જે થાય એ બધું સારું છે, બહુ સારું છે. આપણે જો રોડે ઉભા ભાઈબંધ હારા હશે તો આપણે કાંઈ પૈસાની જરૂર નથી. જો રોડે ઉભા હોય ને આપણા મિત્રને મર્સિડીઝ હોય ઘરની, રોડે ઉભા હોય ને ઉભા કાળજાને કટકા જેવો ભાઈબંધો ભાળીને કાચ ચડાવી દેવો નહીં. લુખું છે તું, ત્યાં તેથી સારું તું લુખું દીકરો થાત. તું એ અમારે યારે બોરડીને બોર ખાતો હતો ઉભો. પણ આપણો ભાઈબંધ હોય એને મર્સિડીઝ ગાડી છે અને આપણે હાઈવે ઉપર ઊભા છે, રોડ ઉપર ઊભા છે, એ નીકળ્યો અને ત્રાહી નજરે જોઈ જાય અને ધડ ગાડી ઊભી રાખે અને ગાડી રિવેસ લે, હાલ તો બેસ
અને આપણે બેસી જાય, પેટ્રોલ એનું, રોકાણ એનું, ડ્રાઇવિંગ એનું, એસી એનું, એને જેટલું ટેમ્પરેચર અંદર મળશે એટલું જ આપણને મળશે, ને એને જેટલી સ્પીડ મળશે એટલી જ આપણને સ્પીડ મળશે. હારા ભાઈબંધો હારે બેસી જાઓ, રોકાણ કરવાની જરૂર નથી ભલા માણા. અને ત્રીજી વાત, છેલ્લી વાત કહીને વાત મૂકું, સપનાય મોળા ન જોતા, નબળો વિચાર જ નહીં કરવાનો. આ ખરેખર અમુક ને તો સપના એવા આવે, જાગે તો આપતો હોય, મરી ગયો મરી ગયો. આપણે કે હું છું, હડકાયું વાંચ્યું, હડકાયું વાંચ્યું. એ છોકરાઓ તેણે બેસી જા બેઠા, એ બ્રહ્મા વિષ્ણુ ભાઈ બેસી જા, બેસી જા, બેસી જા. કેટલું ભણ, કેટલું ભણ? હે, હાથમું? તારી જવડા અમે હતા ત્રીજું ભણતા, ત્રીજું. બેસી જા. એને સાહેબ ભણાવે છે. નગર ખરેખર હું બાળકોને પૂછું ને મને ખબર પડી જાય, બોલે ને ત્યાં ખબર પડી જાય કે, કારણ કે મારે નિશાળ છે, પછી સ્કૂલ છે ને મારે, બાળકોને પૂછું ત્યાં ખબર પડી જાય. એને પૂછીને તો કોણ ભણાવે એ ખબર પડી જાય. આગળ જઈને પૂછ્યું ને એમ કીધું મારું નામ 7મું ભણું છું, ખબર પડી જાય બેન ભણાવે છે. હું નામ તારું? ભૂરો. સાહેબ ભણાવતા હોય. ભૂરા. સપના મોડા નહીં જોવાનું. સપના તમે જેવા વિચાર કરતા હશો એવા સપના આવશે. એને એક વાત કહું તમને, 2 વર્ષ થયા મારો હરિદ્વારમાં પ્રોગ્રામ, પાંચમ લાભ પાંચમ નો. સુરતના ડાયમંડમાં બહુ મોટું નામ જેનું સવજીભાઈ ધોળકિયા, એ લોકોએ ભાગવત કથા આયોજન રાખેલું, એમાં મારો પ્રોગ્રામ હતો. એટલે હરિદ્વાર ને એ બાજુ પ્રોગ્રામ હોય ને, એટલે પ્રોગ્રામ એક હોય પણ અમે 2-3 દી અગાઉ જાય, એ બાને કોકના પૈસા આપણે ગંગા સ્નાન થઈ જાય. એક દી તો નાવા ગયો, ગંગાએ પૂછ્યું કોણે ટિકિટ દીધી. એટલે હું 2-3 દી અગાઉ ગયો તો, એ બાને થોડુંક ગંગાના ઘાટ ઉપર રહેવાય. દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટ હું લેતો હતો, પ્લેનમાં બેસવા જતો હતો, ત્યાં સવજીભાઈનો ફોન આવ્યો. મને કે માયાભાઈ કેટલે? મેં બસ જો દિલ્હી પહોંચી ગયા, હવે દેહરાદૂનની ફ્લાઇટના ગેટ ઉપર જ છું, બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે, 5 મિનિટમાં ઉપડશે, એટલે હું 45 મિનિટમાં અમે દેહરાદૂન પહોંચી જઈશું. મને કે કાંઈ ચિંતા ન કરતા, સાજિંદાની ગાડી, તમારી ગાડી બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને લેવા એ લોકો એરપોર્ટની બહાર ઊભા છે. મેં પણ સવજી કાકા 3 દી રોકાવાનું છે. મને કે હારે કાંઈ ચિંતા નથી ને, મને ખબર છે ને. મેં કીધું એમ નથી કહેતો, કોઈને કીધું નથી ને અમે આવીએ? તક ના, કોઈની વાત નથી. તો સારું ન કરે, શું છે આપણે સેલ્ફી વાળાને બધા મેં કીધું હેરાન કરે. સાંભળજો હવે માયા એને, હવે સાંભળજો, પેટમાં દુખશે જો તમને હરખું નહીં સાંભળો તો. હવે તમે જુઓ, નારાયણભાઈને હશે ને તાળીઓથી વધાવો. 16 તારીખે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ફિલ્મ સિટીનો મહાન એવોર્ડ જે અમિતાભને મળ્યો છે, શાહરૂખ ખાનને મળ્યો છે, હમણાં છેલ્લે મિથુન ચક્રવર્તીને મળ્યો છે, એવો એવોર્ડ આપણા નારાયણભાઈ ઠાકરને મળે છે. એટલે અત્યારથી મળે છે 16 તારીખે, પણ કચ્છ એને પહેલા વધાઈ આપી દઈ. પાડો તાળીઓ. મને મળે છે. મને ખરેખર કેટલા એવોર્ડ મળે ને મને હજી ખબર જ નથી. 2 એવોર્ડ એવા છે કે હજી સુધી આપણા ગુજરાતી કલાકારોને ઇન્ટરનેશનલ એકચ્યુઅલ ડેવલપમેન્ટ એવોર્ડ, જે મને પરદેશમાં મળ્યો, અમેરિકામાં. પછી વર્લ્ડ રેકોર્ડમાં તો હેમંતભાઈ છે, એની જેટલા કોઈ ગરબા નથી ગાયા, એટલે એનો વર્લ્ડ રેકોર્ડ છે. અને મને ત્યાંથી કાગળિયું આવ્યું, પણ અંગ્રેજીમાં હોય એટલે હું વાંચું નહીં. એટલે મને અંગ્રેજી આવડે છે, તમે એમ મને ન કહેતા. હું આખો પ્રોગ્રામ દાદા અંગ્રેજીમાં કરી શકું, પણ કિરણ હું ન કરું, કારણ કે હું અહીંથી અંગ્રેજી બોલું તમે ન સમજી શકો, મારે શું કામ આવું કરવું જોઈએ? કાંઈ સાહેબ મારું અંગ્રેજી બહુ હાર્ડ છે. આમ પૂછો, હું અમેરિકા જાઉં તો ત્યાં અંગ્રેજી બોલું ને તો અમેરિકા વાળા મારું અંગ્રેજી ન સમજી શકે. કેટલો અઘરો છું હું. પણ આ તમારા માયા ઉપર દ્વારકાધીશની મારા સદગુરુની કૃપા કેવી છે, મારી મોગલની કૃપા કેવી છે એ કહું તમને. કે એ 2 વાર લેટર આવ્યો, મેં કઈ જવાબ આપ્યો નહીં.
મેં કીધું હશે કોઈ કંપનીના કે એડવર્ટાઈઝના લેટર, કોને ખબર. એ દિલ્હીથી ભાવનગર કલેક્ટર સાહેબ ઉપર ફોન ગયો, કલેક્ટર સાહેબે મવાના મામલતદારને ફોન કર્યો, મવાના મામલતદાર અને મારા શાળા શ્રી રાવતભાઈ કામળિયા એનો હાંધો કર્યો ને મારી ઘરે આવી. અને સાહેબે કીધું કે આવું કાગળિયું કાંઈ આવે છે? મેં કીધું હા, એ તો 2 વાર આવ્યું. મને કે મોટા બાપુ વર્લ્ડ બુક લંડન બોલાવે છે. મેં કીધું ક્યારે? મને કે એટલી તારીખે. ત્યારે મેં મેળ ન આવે, મારે ભગુડા પાટ ઉત્સવ છે. પણ અંગ્રેજીમાં તમે એને વાત કરી શકો તા કે હા, તો એને કહો કે તમને મોકો છે, એને ભગુડાના અગાઉના વિડિયા મોકલો કે એ તારીખે ભગુડાની અંદર અવડો પાટ ઉત્સવ થાય છે અને કમસે કમ 2 લાખ માણસ આવી રીતે બેઠું હોય, એ તમારા માટે જોવાનો રેકોર્ડ થશે અને તમે અહીંયા આવીને મને આપો એવો. મોટી વાત એ છે બાપુ કે એને વાત સ્વીકારી અને એ લોકો ત્યાંથી અહીંયા આવ્યા અને પૂજ્ય મોરારી બાપુના હસ્તે મને એવોર્ડ ત્યાં મળ્યો. એટલે એ એવોર્ડ મળ્યો છે તમને મળ્યો છે, માયાને નહીં, માયો નિમિત્ત બન્યો છે. એ ગુજરાતના સાહિત્યને મળ્યો છે, ગુજરાતના ગીતોને મળ્યો છે, તમારી હાજરીને લીધે મળ્યો છે. સાહેબ તમે જ હાજર ન હોય તમારે હું માઇકમાં માથા મારવા ભાગે ભલા ફાલી ભોજન ના તો પાણી વાળતા વાળતા એલા બહુ ગયા અમે. એટલે ખૂબ સારી વાત છે. કીધું કે ભાઈ સેલ્ફી વાળા, મને કે ના ના માયાભાઈ તમારો એક અલગ જ એક રિસોર્ટમાં ઉતારો રાખ્યો છે અને ગાડીનો ડ્રાઈવર ને બધું તમારે જ્યાં ફરવું હોય ને એ તમે તારે આનંદ કરજો. એટલે અમે ટૂંકમાં ત્યાં પહોંચ્યા. ટૂંકી વાત લઈ લો, હાલો ને મારી વાત છે ને મારે હું તમને વધારે કરવી. હાચે કરીને આપણો અંગૂઠો ધોવો, પણ જોજો તમે સેજે સાંભળવામાં ચૂકી જાઓ ને તો પેટમાં દુખશે. ચૂકતા નહીં હવે. સાંભળજો, રાતના 8 વાગ્યા અમે રિસોર્ટે બેઠા હતા, ફ્રેશ થયો, નાહી ધોઈ જમવાની જે તૈયારી કરતા હતા, તા રામદેવ બાબાનો ફોન આવ્યો મારી ઉપર. કબ આયા? મેં કીધું અમે બપોરના આવ્યા. કહાં ઉતરે હો? મેં નામ દીધું કે આ રિસોર્ટમાં ગંગાસાગર. ગંગાસાગરમાં અને ગુજરાતી આવડે છે પાછું. હા, મારા મિત્ર છે બહુ જૂના, યાદવનો દીકરો છે. તો તું સાંભળી આવા. ખરેખર જિગ્નેશ મારા આ બધા પરિવારના પાત્રો છે મારા, દિલથી કહું સાહેબ. કીર્તિદાનભાઈ બધા મને કે ત્યાં થોડું રહેવાય, અહીંયા મરી ગયા અમે. રૂકો મેં આતા હું. રામદેવ બાબા આવ્યા, મને પતંજલિમાં લઈ ગયા. રાતે 9:30 અમે આયુર્વેદિક વાળું કર્યા. સાંભળજો, હજી તમે સાંભળ્યું જ નથી. તમે જોજો તો ખરા, છે ક્યાં ક્યાં પોગાડવું તમે જોજો તો ખરા. વાળું કરીને બેઠા, 11:30 વાગ્યા સુધી જૂની વાતું કરી, સુઈ ગયા. 5:30 જાગ્યા. 5:30 રામદેવ બાબાને હારો હું યોગમાં મંડાણો. 6:30 વાગ્યા સુધી યોગ કર્યા, 1 કલાક. અને 6:30 થી 7:30 સિવિંગ. 7:30 ફ્રેશ થઈ અને જ્યાં આયુર્વેદિક નાસ્તો કરવાની તૈયારી કરી, જ્યાં જે આયુર્વેદિક નાસ્તો આવ્યો ત્યાં મોદી સાહેબનો ફોન આવ્યો રામદેવ બાબા કે બાબા લાઈવ કેમ નથી? રામદેવ બાબા કે લાઈવ ક્યાંથી થાય? મહેમાન આવ્યા છે. કોણ મહેમાન? કે માયાભાઈ. અરે આપણા માયાભાઈ. કે હા નાસ્તો કર્યા છો? કે ના, માના સમજે કોઈ તો નાસ્તો કરો તો હું આવું છું. સાથે નાસ્તો કરીએ આપણે. મેં વડનગર બહુ પ્રોગ્રામ કર્યા. લગભગ એના જન્મદિવસના હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં ખૂબ પ્રોગ્રામ કર્યા. એમના મોટાભાઈ સોમભાઈ, આ ભલામણું બધી હોમભાઈની છે. આપણા જે એવોર્ડ જે મળે છે ને
સોમભાઈ બોલો જશે ઈ કહો. સાહેબ કે નાસ્તો કરતા નહીં. દિલ્હીથી સાહેબ નીકળી ગયા. હવે વડાપ્રધાનને તો કેવા હેલિકોપ્ટર. અડધો કલાકમાં સમાચાર આવ્યા કે સાહેબ દેહરાદૂન ઉતરી ગયા છે અને 20 મિનિટમાં પતંજલિ પહોંચે છે. કલેક્ટર ને ઈ લોકો આવી ગયા, અધિકારીઓ આવી ગયા અને અહીંયા રામદેવ બાબાને ફોન આવ્યો 20 મિનિટમાં સાહેબ પહોંચે છે. આ ફોન જેવો રામદેવ બાબાએ મૂક્યો, ભાઈ ભાઈ તા મારે જગાઈ ગયું. તા હું જાગી ગયો. બોલો